જામનગરમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદી સમિતિની બેઠક યોજાઈ. જનપ્રતિનિધિઓની રજૂઆતને ધ્યાનમાં લઈ સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા કલેક્ટરનું અધિકારીશ્રીઓને સૂચન. જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોક પ્રશ્ન અને રજૂઆતને ધ્યાનમાં લઈ કલેક્ટરશ્રીએ લગત વિભાગના અધિકારીશ્રીઓને આયોજનબદ્ધ તથા સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની સૂચના આપી હતી. બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યત્વે ગામ તળ બહારના વિસ્તારોમાં વીજ કનેક્શન આપવા બાબતે, કોઝવેના વેરિંગ કોટ અને રિપેરિંગ અંગે, નેશનલ મિશન અને એડિબલ ઓઇલ અંતર્ગત સોઇલ સીડ યોજના વેલ્યુ ચેઇન અંગે, ખેતીવાડી વિભાગને લગત પ્રશ્ન, બેંક એકાઉન્ટ ખોલવા બાબતે, માધ્યમિક શાળા માટે જમીન ફાળવા અંગે, જમીન ભાડાપેટે મેળવવા અંગે, સત્તાપર ગામે વન વિભાગ દ્વારા રસ્તાની જમીન ફાળવા બાબત, પવનચક્કી અંગે, ગ્રામ પંચાયતોના નવીનીકરણ બાબતના પ્રશ્નો તેમજ જિલ્લા આયોજન કચેરી, જિલ્લા પંચાયત, શિક્ષણ વિભાગ, રેલવે વિભાગ, સિંચાઈ વિભાગ, રાજ્ય વન વિભાગ, પ્રાંત અધિકારીની કચેરીને લગત પ્રશ્ન, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખાણ ખનીજ વિભાગ, સહકારી મંડળીઓને લગતા પ્રશ્નો, તેના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું, જનપ્રતિનિધિઓ મારફતે લોકો દ્વારા આવેલી સૂચનાને અગ્રતા આપી તેના સકારાત્મક દિશામાં અને સમય મર્યાદામાં ઉકેલ લાવવામાં આવે, પડતર કામોને ઝડપથી નિકાલ કરવા પર ભાર મૂક્યો છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.